દવાખાનું ખર્ચ્યું છે અને કેટલાય ટાઈમથી ડૉક્ટર આવતા નથી અને હાજર રહેતા નથી. અમારા દર્દીઓના આ 42 ગામનું દવાખાનું છે, એટલે આ દવાખાનામાં કાયમી ડૉક્ટર અને કાયમી સગવડ મળી રહે એવી સરકારને વિનંતી અને આપ આગળ જાણ કરો એવી વિનંતી. ડોબાળા આરોગ્ય કેન્દ્રની અંદર છેલ્લા કેટલા સમયથી કાયમી ડૉક્ટર નથી. ચાર્જમાં જે ડૉક્ટર હોય છે લગભગ સમયસર મળતા નથી, જેથી પ્રજાને બહુ હાલાકી પડે છે. આ ડોબાળા ગામની અંદર આજુબાજુ 25 થી 30 ગામ આવેલા છે. ત્યાંની પ્રજા સામાન્ય કંઈ પ્રોબ્લેમ હોય, બીમાર હોય કે કોઈ મોટી બીમારી હોય, એના માટે આરોગ્ય કેન્દ્રમાં આવે. ત્યાં આરોગ્ય કેન્દ્રમાં ડૉક્ટર ન હોવાના કારણે એમને વધુમાં વધુ 20 થી 25 કિલોમીટર દૂર જઈને આ સેવાઓ મેળવવી પડે છે. ગામજનોની એ વિનંતી છે કે આ ગામની અંદર કાયમી મેડિકલ ઓફિસર મળી રહે. ડોબાળા આરોગ્ય કેન્દ્ર એ અહીંયા પૂર્ણ ભૌતિક રીતે એ સુવિધાપ્રદ છે, પરંતુ ડૉક્ટર ન હોવાથી એને સાચી સારવાર મળી શકતી નથી. જેથી અમારી લાગણી અને માગણી એ છે કે આવનારા સમયમાં પરમેનન્ટ ડૉક્ટર અને આ હોસ્પિટલ એ 24/7 થાય એવી અમારી અપેક્ષા છે, જેથી કરીને આ છેવાડાના માનવીને એ પૂરેપૂરી આરોગ્યની સુવિધા મળી રહે. લોકોને જે પબ્લિકની જે સેવા મળવી જોઈએ એ સેવાનો કોઈ અર્થ થતો નથી. સરકારના પૈસા ખર્ચા છે એનો કોઈ અર્થ મળતો નથી. તો આ લોકો વ્યવસ્થા કરવાવાળા છે એ લોકોને વ્યવસ્થા કરવી જોઈએ. આગોતરા એ લોકોને બધું તૈયારી રાખવી જોઈએ કે ભાઈ આ ડૉક્ટર જાય છે તો બીજો ડૉક્ટર આવી જાય, આવી વ્યવસ્થા કરવી જોઈએ. ખાલી તો ખુરશીમાં બેસી રહેવાનો અર્થ ખરો? મોટા મોટા સાહેબો થઈને બેસી જાય શું અર્થ? એનો લોકોને સેવા મળતી નથી, સરકારના પૈસા ખર્ચેલા છે